ગૌસ્વામીજી તો ત્યાં સુધી કહે એના પિતૃઓ અને એના કુળના દેવતાઓ એની પર વધારે રાજી રહે જે વ્યક્તિ કપટ છોડી અને બ્રાહ્મણની પૂજા કરે. બ્રાહ્મણનો પૂજાનો અર્થ અહીંયા એવો નથી કે તમે એને હાર પહેરાવો, તિલક કરો, ચરણ ધોવો, નહીં. બ્રાહ્મણનું જે સન્માન કરે એના ઉપર એના કુળ દેવતા અને એના પિતૃઓ બહુ રાજી રહે છે. ગૌસ્વામીજી જે તજી કપટ કરે દ્વિજ સેવા. દ્વિજ શબ્દ છે અહીંયા. દ્વિજ શબ્દ, દ્વિજ નો અર્થ થાય જે બે વાર એક જ જન્મમાં જે બે વાર જન્મે એને દ્વિજ કહેવાય. દ્વિ એટલે બે, જ એટલે જન્મ, એક જ જન્મમાં. અને ત્રણ જણા બે વાર જન્મે, એક જ જન્મમાં બે વાર જન્મે. એક ખગ પક્ષી, પહેલા ઈંડું જન્મે અને પછી એમાંથી પક્ષી જન્મે, એટલે બે જન્મ થાય. બીજા દાંત આવે, પાછા પડી જાય ને એક જગ્યાએ પાછા બીજા દાંત આવે, એટલે એના એક જ જન્મમાં બે જન્મ. અને ત્રીજો બ્રાહ્મણ, એક તો માતાના ખોળે જન્મે, એ એનો પહેલો જન્મ, અને જે દિવસે એને જનોઈ આપવામાં આવે બીજો જન્મ છે.